સર, કેન અને એબલ ટુ વચ્ચે શું ડિફરન્સ છે? ઓકે, કેન અને એબલ ટુ. તો કેન અને એબલ ટુ વચ્ચે તો લોકોએ બહુ જ ડિફરન્સ બતાવી દીધા છે. યુટ્યુબમાં જ્યાં જોઈએ ત્યાં અને સોશિયલ મીડિયામાં પણ જ્યાં જોઈએ ત્યાં લોકો ફક્ત વિડીયો બનાવવા માટે લોકોને અલગ અલગ કેમ કે કન્ટેન્ટ હોય ના તો બતાવે શું, એટલે મારી મચડીને લોકો કેન અને એબલ ટુને અલગ બતાવવાનો પ્રયત્ન કરે છે. પણ કેન અને એબલ ટુ બંને એક જ છે. ફક્ત તમારે એટલું યાદ રાખવાનું છે કે માનો કે કેન અને કેન નોટ, એના પછી ક્રિયાપદનું પહેલું રૂપ આવશે V1, એ બધાને ખબર જ હોય છે. તો માનો કે હું આવું લખીશ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. આનો અર્થ થશે કરી શકું છું, બરાબર. તો હું એવું લખીશ કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, તો હું ઇંગ્લિશ બોલી શકું છું. એની જગ્યાએ તમે આવું 100% લખી શકો કે આઈ એમ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ. એટલે કે કેન અને એમ ઇઝ આર એબલ ટુ એ બે એક જ વસ્તુ છે. તમે જ્યાં જ્યાં કેનનો ઉપયોગ કરો છો ત્યાં ત્યાં તમે એમ ઇઝ આર એબલ ટુનો ઉપયોગ કરી શકો છો. બીજી રીતે જોઈએ તો માનો કે તમે હી કેન સ્પીક ઇંગ્લિશ આવું લખશો, એની જગ્યાએ તમે હી ઇઝ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ લખી શકશો. ખાલી ફરક એટલો છે કે કેન જ્યારે તમે લખશો તો એ વખતે તમારે દરેકમાં કેન આવશે, આઈથી માંડીને છેક નેમ સુધી, આઈ, વી, યુ, દે, હી, શી, ઇટ નામ હોય બધામાં કેન આવશે. એમ ઇઝ આર એબલ ટુમાં આઈ સાથે એમ, વી યુ સાથે આર અને હી શી ઇટ સાથે ઇઝ આવશે. એટલો જ ફરક રહેશે.